ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ઘણા દિવસથી બ્લોગ નહોતો બનાવ્યો ને આજે થોડી તબિયત સારી થઈ સતી બનાવ બ્લોગ ચાલુ કરે છે કે છે તો સવારમાં મસ્તીના મૂડમાં છે। હાજર થયા એટલે ચાલુ। ગુડ મોર્નિંગ કહેજે। બસ બાઈક જ જોઈએ ગાડી। ગુડ મોર્નિંગ કહેજે। ગુડ મોર્નિંગ એ કિશુ। ગુડ મોર્નિંગ એ ચાવી હાલો પહોંચવાનો થાય તો બાઈક લઈને જતો રહે। ગાઈસ ભેંસો તો બધી બહાર કાઢી દીધી બે અંદર। અને આજે આપણે તોડીશું તાજા તાજા ફુલેવર। અને મારો અવાજ થોડો બેસી ગયો છે એટલે શરદી ઉધરસના કારણે બેરું થઈ ગયું છે। ફુલેવર તોડી લઈએ સબ્જી બનાવવા માટે। મોટા મોટા જઈ મસ્ત ફ્લેવરથી આ દાવડો તોડી લઈએ ને ભાઈ ફુલેવર। દાંતી લેતા આવડે દાંતી। એટલે ગાઈસ તો આપણે ફુલેવર તોડી લીધી છે। વજનમાં જેટલું હોય ને દાંતી હાલો ચલો સબ્જી બનાવીએ। ફુલેવર બનાવવાનું છે। અમારે તો દાંત એટલે કીશું તો પાણી ન વળગ્યો અને મસ્ત દરો ફુલેવર પાંદડા બી ભેંસોને આપી દીધા। ઓઈસી ઓર્ગાનિક શાકભાજી। કીશું બાંધી દીધી આમ ચમ જતો રહે એટલે આપણા વાળી તાજા તાજા રીંગણ અને ફુલાવર બે મરચા। તો શાકભાજી ઓર્ગાનિક છે એટલે આ કાળા મરચા દેખાય। રીંગણ કાળા કાળા છાણ નાખી ફુલેવર મસ્ત થઈ ગયું। બસ અમારી લઈએ કીશું એ ખા મળી ડાયરેક્ટ કીશું એ તો કીશું ઓમ થઈ અને ઓમ જતું રહે। ગાઈસ તો કિશન પપ્પા ખેતરમાં ગયા હતા, આવી ગયા છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ઘણા દિવસે આજે તબિયત સારી થઈ છે થોડી। મારી તબિયત સારી થઈ છે પણ જો અમને બગડી ગઈ છે। મારે તો કાલે જીરાતે દવાખાને જવું પડ્યું હતું અને અવાજ બધું બેરું થઈ ગયું। કશું હોજ જ નહીં પડતી ને કીશું આજ હાજર થયો કીશું હાજર થયો ને એટલે ચોકલેટ ચાલુ કરી દીધી। હા ખાઈ લે જો ચોકલેટ તો ખવડાવવા જ નહીં માગતા પણ એ જીદ કરે પણ શું કરો। આરે ને આરે જો આજે છે ને આજે આપણે ચાર પૂરું કરી હળદર કાઢવાની। હળદર કાઢી લઈએ હવે તૈયાર થઈ ગઈ છે કાઢી અને આપણે ગમે જેટલું ઘરનું ઓર્ગાનિક ખાઈએ ને પણ થોડું ઘણું ખાતર તો બહારથી આવી જ જાય ને। આવી જાય ને તો આવી જ જાય। નામત ખવડાવ બીમારી તો અત્યારે બધા જ વાયરસ જેવું શરદી ઉધરસ। મને ખવડાવો બેટા હા તું ખાઈ લે બિસ્કિટ આવે આપણે કની બાજુમાં જ છે તો આના કીશું આવી ગયું લેવા। ધાણાના તો ફૂલો આવી ગયા છે, ધાણા લાગી ગયા છે। પછી જીરા બેટા ચાલ લઈને આવ। શાકમાં નાખવા માટે લીલું લસણ લઈ લઈએ। લીલું લસણ મકાઈમાં હોય ને એટલે બહુ થયું નથી।
તોડા તોડી લે બેટા. એ કેટલા મસ્ત લાગે, વ્હાઈટ વ્હાઈટ ફૂલ આવી ગયા. તોડા તોડ લે બેટા. લસણ લઈ લીધી ફુલાવારમાં નાખવા. નથી જવાનું. તો ગેસ તેલ ગરમ કરવા મૂકી દીધી છે. ફુલીવાર, લીલા મરચાં, લીલું લસણ મેથી અને કિશું બાંધી દીધું તો જમતું નથી. હું ખાવા બનાવે તો સુધી હોય કનું ઊભું રહે. હા હા શું ખાવા આવે બેટા? લાયરી વારિયાડી લે. તો વઘાર કરી દઈએ ફુલીવાનો. ફુલીવાર વઘાર દીધું. ચડી જાય એટલે મકાઈ રોટલા બનાવવાના. હે ખાવાના મકાઈ રોટલા? નહીં ખાવાના? મોઢું જેવું કરી તારું. ફુલીવાનું શાક થઈ ગયું છે. કિસ્યું બહુ ખાય ને બેટા. અને મકાઈના રોટલા બનાવી દીધા. એક ચડસ તો ખાઈ લઈએ હવે. સારું લાગ્યું બેટા ફુલીવાર? હે સારું લાગ્યું? હા બહુ પીવો થઈ સળદર જોઈને કરો. પાકી નહીં હજી એવું લાગે મને તો. પાકી ગઈ છે. પીળી થઈ જોઈએ ને. આ નથી પાકી ગઈ છે. પૂછી જોયું તો રવા દઈ પડે. તો હુકાઈ ગયું છે. રવા દો કે ના રવા દો તો હુકાઈ ગયું છે ને. વાર એવું લાગે. ના ના પીળી તો ક્યારે થાય? મૂકવો તો પીળી. સાયકલ રમા. એ કિશન જોજો. ઘરમાં જતો રે રૂમમાં. હેલો ગાઈસ, તો સાંજનો સમય થઈ ગયો છે અને હળદર કાઢવાનું ચાલુ છે. કિશોરમાં બહુ વિકાસ નહીં થયો હળદરનો. હળદર અમુક સારી. હા તગલા ભૈલું નહીં પડે. લે એ પાવડો લેતા હોય. પાવડો લેતા હોય. પાવડો ના ના કર કશું કામ જ નહીં કરવા દેતો. ઓય કનાઈ જા. જય શ્રી રામ. વેચવાની છે. લે હળદર ભરવા લાગે બેટા. આવો લાગે એવું લાગે. આ મૂળો નહીં ના લાગે તો કાશી પડે ને તો કશા કોમ ને નહીં. બસ મસ્ત વિકાસ થયો. એકદમ પીળી પીળી દેખાય. એક મીઠું પુણે હતો. પહેલું એ જતો રે બાઈક આવે તો વગાડે. કિસુ પાછો આવી જા. મેને કાકી બેસો લઈને જઈશી. એ પાછો આવે દોડી લે. તો ગેસ આટલી હળદર નીકાળી છે. કાઢી એટલે કામ કાલે સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે સાલ લાવવાની.
ગાઈસ હવે કિશુ બંને આવે છે ખેતરમાં. કિશુ માથા પર બેહાડે ને કે મને ને ચોકન બેહું ઉપર ઉપર બેહું ઉપર બેહાડું. કિશુન પપ્પા ચીકોડી વાટવા આવ્યા છે અને કિશુન બંને જોવા માટે આવ્યા છે ને કિશુ. મકાઈ ને જેવથી પાણી મૂકી હતું એટલે આવ્યા જ નહોતા અમે ખેતરમાં. આજે આવ્યા છીએ તકન વાઢવાની જાહેર પપ્પા જોડે. તો ગાઈઝ અબાલે તોડી લીધી છે થોડીક. કિશુન ખાય કિશુ ને કિશુ બાકી થઈ ગઈ છે બીજી તો બીજી કાચી આયરી બેટા લે ઉભરે. તો ગાઈઝ ઓબલી તો ખાઈ લીધી કિશુ એ ખાસી બધી. નહીં વધારે નહીં ખવાય બેટા એકદમ. કિશુન પપ્પા એક પોટલું કરી દીધું બધી દઈએ તો રોજ આવો તો કિશુ રોજ એમ કે અમે ઘેર જતો રહીએ ને કે રોજ અહીં તો મારી પાસે નહીં મૂકો મૂકો હેડો ફટાફટ ફટાફટ મૂકી દઉં. રોજો આયા ભાઈ રોજો જલ્દી જલ્દી બાંધી દો. બીજું ભાઈ તમે એ કરો છો? ઓ કિશુ ચીકુડી વાટે છે. હું બોલું ને એ તો ખબર જ નહીં પડતી. મોય મોય બેરું બેરું લાગે. તો એક બે દિવસ ગોળી કરે એટલે ઓકે થઈ જાય. તાત્કાલિક ના થાય ને થોડું થોડું આરામ થતું જાય. હવે બનાવો કે આજે શું બનાવે? તો ગેસ પોટલો ચડાવી દીધો કિશન પપ્પાને અને કિશન બે જઈએ નહીં ઉતારો વિડીયો. હું આવું ને ખેતરમાં તો એ બને જ ના ઉતરે અને પપ્પાને બે આવું તો હેડી ના આવે ને એવું સાય. કિશન તું ઉપર બેસાડી દીધું. હું જાઉં છું ઘેર. હવે ઘેર નહીં જોત પણ ટોળું આવી ગયું તો કાન રોજો નીલ ને બધું એટલે કિશન લઈ દોડાય નહીં આવું તું મારું તો નહીં કિશું. અને આપણા ઘઉં જુઓ અડધા ખેતરમાં બેસું માટે ચારો કર્યો તો મકાઈનો ચીકુડી અને અડધામાં ઘઉં છે તો એક પોણિયા હે હવે પાકી જશે પછી વાટી લે ને કિશું રોટલી ખાવા માટે. પકા નહીં કર મસ્ત ઘઉં છે. જો કિશુ નીચે ઉતારે તો એ બહુ ઉપર ચડવા જ ગીત જીત કરે તો રોજો દેખાય છે બધા ટોળું. ઉદ્ધવ ભરે કિશન પપ્પા ફરીથી વાટવા જોઈશી અને કિશન બેનને જઈએ ઘરે. વારે બેટા ઘઉં ખાવાની ભૂખ પાડીને ખાયું આપણે. હો હેડો ઘેર ચલો. અમે આવી ગયા ઘરે. કિશન બને દાણા ખૂટી લઈએ શાકમાં નાખવા. ઘઉં ખોઈ રોજો તો ઘઉં ખોઈશી. હેડ બેટા ધોણા તોડવા લાગ ધાણા નીચે ઉતરકતી